આખી કેરી લીધેલી છે અને એને મેં 2 દિવસ હળદર મીઠામાં રાખી અને ત્યાર પછી મેં સૂકવેલી હતી અને આમાં સેજ એવું પાણી નથી, તમે જોઈ શકો છો. તો આ મસ્ત એ ભરવા લાયક થઈ ગઈ છે. એટલે તો આપણે કસ્ટમરનો એવો ઓર્ડર હતો કે તમે બોળો એક એ નહીં વાપરતા, ખાલી આખી મેથીનું અથાણું બનાવી દો, કેરી અને મેથીનું. એટલે આજે આપણે છે ને કસ્ટમરની માંગ આપણે પૂરી કરવાની છે. તો આપણે જો એને આ બોળો છે, આમાં બોળો સેજે હોય નથી, આખી મેથી છે, વરિયાળી, તીખાન ભૂકી અને લવિંગ અને તજના ટુકડા એ બધું નાખી અને ચટણી અને સિંગ તેલ એ બધું નાખીને આપણે આ બોળો તૈયાર કરેલો છે. અને એમાં આપણે આ છે ને આ કેરી ભરી લઈએ, આખા મેથીથી જ આખી કેરી ભરી લે. અને આ છે ને કેરીને આપણે એવી રીતના ડૂબડૂબા તેલમાં જ રાખવાની. જો ડૂબડૂબા તેલમાં ન હોય ને તો અથાણું બગડી જશે, એટલા માટે આપણે ડૂબડૂબા તેલમાં જ રાખવાની. અને જો કોઈને અથાણાનો ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. મારું ગામ છે જૂની હળિયાળ અને મારો કોન્ટેક્ટ નંબર છે 9632828193. અને હું બધા અથાણા બનાવું છું અને એ પણ સિંગ તેલમાં જ બનાવું છું. એટલે કોઈને ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. નમસ્તે.